આગળ વાત કરીએ તો અમદાવાદમાં 41 દિવસના શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। હેરિટેજ થીમ પર આધારિત રહેશે આ શોપિંગ ફેસ્ટિવલ। 5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ ફેસ્ટિવલમાં લોકલ ફોર વોકલના પ્રચાર પ્રસાર પર ભાર મૂકવામાં આવશે, એટલે કે લોકો લોકલ વસ્તુઓ ખરીદે તેના ઉપર ભાર મૂકાશે। શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદી કરનારને જીએસટી ઘટાડાનો પણ લાભ થશે। ફેસ્ટિવલમાં ખરીદી કરનાર ગ્રાહકોને 15થી 20% જેટલું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 5 ડિસેમ્બરથી શરૂ કરી 16 જાન્યુઆરી દરમિયાન શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે રીતે દુબઈ, સિંગાપુર શોપિંગ ફેસ્ટિવલો એક હાઇટ પર પહોંચ્યા છે, એ રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યું હતું। તેની અંદર સિંધુ ભવન રોડ હોય, વસ્ત્રાપુર લેક હોય, ત્યાં અમદાવાદ હાટ આવેલું છે, મણિનગર હોય, માણેક ચોક હોય, તદુપરાંત આપણે વાત કરીએ કે નિકોલ પૂર્વ વિસ્તારની, આમ પશ્ચિમની અંદર અમુક ભાગ અને પૂર્વના ભાગ, અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રીએ જે કહે છે કે ભાઈ લોકલ ફોર વોકલ, સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન મળે, આપણા કારીગરો ગામડામાં રહેતા આત્મનિર્ભર બને, આ તમામ વસ્તુ વધારે માત્રામાં એનું ખરીદી કરે, એની પાછળનો હેતુ આ શોપિંગ ફેસ્ટિવલનો છે।